નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.1 સાતમા નંબરના દાખલા ઉપર જોઈએ. જો કોટ થીટા બરાબર 7/8 હોય તો પહેલો દાખલો પૂછ્યો છે 1 + sin થીટા અને બીજા કૌંસમાં કીધેલું છે 1 - sin થીટા અને છેદમાં આપણને કીધેલું છે 1 + cos થીટા અને બીજા કૌંસમાં કીધેલું છે 1 - cos થીટા અને બીજું સાબિત કરવાનું છે આપણે cot સ્ક્વેર થીટા. ઓકે, અને આપણે બીજો એક 8મા નંબરનો દાખલો પણ લઈને આવ્યા છીએ. 3 cot A બરાબર 4 હોય તો નક્કી કરવાનું છે આપણે 1 - tan સ્ક્વેર A છેદમાં 1 + tan સ્ક્વેર A બરાબર cos સ્ક્વેર A માઇનસ sin સ્ક્વેર A છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે 7મા નંબરનો દાખલો. આની અંદર કેવું છે મિત્રો, આમાં તમારે cot થીટા, sin થીટા, tan થીટા, cosec થીટા આ બધાની તમને ફોર્મ્યુલા જો યાદ હોય તો 99.99% તમને કોઈ દાખલામાં એમ કે તકલીફ ના પડે. ખ્યાલ આવે છે? એટલે જો તમને આ cot થીટાનું, cosec થીટાનું, tan થીટાનું આ સૂત્રો યાદ હોય તો કોઈ જ તકલીફ તમને એક પણ સમની અંદર નહીં પડે. ઓકે, આના પછીનું જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાયની અંદર કેવું છે, તમને એક કોષ્ટક આવે છે ત્રિકોણમિતિયનું કોષ્ટક, ખૂણાઓના માપનું. રાઈટ, એ કોષ્ટક તમને આવડતું હોય તો બીજું સ્વાધ્યાય પણ પતી જાય. અને જે ત્રીજું સ્વાધ્યાય છે એમાં તમને ત્રિકોણમિતિય નિત્યસમ ખ્યાલ હોવા જોઈએ. તો આ એક પ્રકારનો આખો ચેપ્ટરનો વેવ છે અને એ વેવ પ્રમાણે તો તમે તૈયારી કરેલી હોય તો લગભગ કોઈ સમની અંદર આપણને તકલીફ પડતી નથી. ઓકે, તો આપણે ચાલુ કરીએ. લેટ સ્ટાર્ટ 7 નંબરનો સમ. ઓકે, સૌથી પહેલાં શું કરવાનું તો કે સૌથી પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ દોરી દેવાનું. શું દોરી દેવાનું મિત્રો? કાટકોણ ત્રિકોણ દોરી દેવાનું. ઓકે, ચાલો અહીંયા આપણે નામ આપી દઈએ A, અહીં નામ આપી દઈએ B અને અહીં નામ આપી દઈએ આપણે C. ચાલો આટલે સુધી ક્લિયર? ઓકે, હવે સાહેબ તો કે હવે સાહેબ આ 90નો ખૂણો બનાવી દીધો. આપણે કયો ત્રિકોણ દોર્યો છે? કાટકોણ ત્રિકોણ દોર્યો છે. ઓકે, હવે cot થીટા બરાબર 7/8 એટલે આપણને શું આવડવું જોઈએ તો કે સાહેબ cot થીટા બરાબર 7/8 એટલે cot થીટાનું સૂત્ર આવડવું જોઈએ. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર 7/8. આના બરાબર આપણે શું ધારી લેવાનું તો કે આના બરાબર સાહેબ k ધારી લેવાનું. ચલો ક્લિયર છે એટલે સુધી? ઓકે, હવે સાહેબ તો અહીંયા cot થીટા લખેલું છે. જો cot થીટા લખેલું હોય તો તમે ગમે તે, આ તો 90નો ખૂણો છે, આ તો 90નો ખૂણો છે, એટલે તમે ગમે તે કાં તો A થીટા લઈ શકો કાં તો C થીટા લઈ શકો. ધ્યાન રાખજો, જો અહીંયા cot A લખેલું હોત તો આપણે થીટા ફરજિયાત A લેવાનું થાત. ખ્યાલ આવે છે? અને અહીંયા માત્ર cot થીટા જ લખેલું છે એટલે તમે કાં તો A થીટા લઈ શકો કાં તો C થીટા લઈ શકો. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે ધારો કે આપણે થીટા A લઈએ છીએ. ધારો કે આપણે થીટા કયો લઈએ છીએ મિત્રો? A. ચાલો અહીંયા હું લખી નાખું. ધારો કે થીટા A બરાબર A લઈએ, થીટા બરાબર A આપણે લીધું. ઓકે, જો થીટા A ને ધ્યાનમાં રાખવામાં આવે, સમજજો બરાબર, જો થીટા A ને ધ્યાનમાં રાખવામાં આવે તો એની સાઈડમાં કઈ બાજુ આવશે તો એની સાઈડમાં તમે જોઈ શકો છો AB, આ પાસેની બાજુ કહેવાય. અને થીટાની એક્ઝેક્ટ તમે સામે જુઓ તો કઈ બાજુ દેખાય? BC. આની તો કોઈ ચર્ચા જ નહીં, આને તો આપણને ખબર છે કર્ણ કહેવાય. ઓકે, ચાલો અહીંયા ધ્યાન રાખજો. ઓકે, હવે એની પાસેની બાજુ, તો એની પાસેની બાજુ કઈ થાય? AB થાય. સામેની બાજુ કઈ થાય? BC બરાબર 7/8 બરાબર K. ઓકે, હવે સાહેબ તો કે AB એમના એમ રાખવાના, આ 7 અહીંયા લઈ દેવાના, BC અહીંયા લઈ જવાના. આપણને યાદ છે બધાને? ચાલો તો અહીંયા મૂકી દઈએ આપણે 7, અહીંયા મૂકી દઈએ BC/8 બરાબર K.
તો આના જ ઉપરથી આપણને તરત લાઈટ થાય કે એ બી બરાબર આ 7નો ગુણાકાર કે સાથે કરો એટલે 7k થઈ જાય, તો આ એક જવાબ આવી ગયો. ઓકે, બીસી બરાબર કેટલો થાય તો 8નો ગુણાકાર કે સાથે 8k. ચાલો ડન. હવે જે વેલ્યુ આપણને મળી છે અહીંયા મૂકી દઈએ આપણે. અહીંયા 7k આવ્યા અને અહીંયા આવ્યા 8k. ઓકે, ચાલો હવે કર્ણ બાકી રહ્યો એટલે પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો. કયો પ્રમેય વાપરવાનો? પાયથાગોરસનો. ચાલો, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચાલો, AB નો વર્ગ, AB એટલે કેટલા છે તો કે સાહેબ 7નો વર્ગ, BC એટલે 8નો વર્ગ, 7નો વર્ગ 49k નો વર્ગ, 8નો વર્ગ 64k નો વર્ગ. ઓકે, 10 ને 4 14 એટલે અહીંયા 49 ને 64 ઉમેરો એ કેટલા થશે 113 થાય અને k નો વર્ગ. તો અહીંયા આનો જવાબ કેટલો આવશે તો કે AC બરાબર 113નું વર્ગમૂળ નીકળતું નથી એટલે આપણે ન નીકળે શું લખવાનું? વર્ગમૂળમાં 113k. ઓકે, તો આ AC ની વેલ્યુ કેટલી આવી? વર્ગમૂળમાં 113k. ચાલો ડન. આટલે સુધી ક્લિયર છે બધાને? ઓકે, હવે જોજો આપણે પહેલો દાખલો ગણવો છે. તો સાહેબ પહેલા દાખલામાં જરૂર શેની પડશે? સાઇન થીટાની. ઓકે, બીજી સાહેબ તો કે બીજી જરૂર પડશે કોસ થીટાની. ઓકે, સાઇન થીટાની જરૂર પડશે, કોસ થીટાની જરૂર પડશે. તો આપણે પહેલા સાઇન થીટા શોધી નાખીએ અને કોસ થીટા શોધી નાખીએ. ઓકે, ચાલો અહીંયા હું શોધી નાખું સાઇન થીટા. ઓકે, સાઇન થીટાની વેલ્યુ આપણને બધાને ખબર છે, સામેની બાજુ છેદમાં કર્ણ. આ સૂત્ર છે આપણું. ઓકે, હવે થીટાની જગ્યાએ આપણે શું લીધું હતું સાહેબ તો કે એ લીધો હતો. થીટાની જગ્યા ઉપર આપણે એ લીધો હતો તો એની સામેની બાજુ એટલે 8k થાય. એની સામેની બાજુ 8k. ઓકે, હું કે લખતો નથી, ધ્યાન રાખજો બરાબર. છેદમાં કર્ણ એટલે સાહેબ વર્ગમૂળમાં 113. તો આ વર્ગમૂળમાં 113 મેં કે શું કર્યા? કટ કરી નાખ્યા. ખ્યાલ આવી જશે ને? ચાલો હવે સાહેબ કોસ થીટા. સાહેબ કોસ થીટાનું સૂત્ર કયું તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ થાય. ઓકે, ચાલો એની પાસેની બાજુ તો કે 7 અને કર્ણ વર્ગમૂળમાં 113. ચાલો આટલે સુધી ક્લિયર છે બધાને? ઓકે, હવે સાહેબ આપણે જે દાખલો ગણવાનો છે એ દાખલો શરૂઆત કરીએ. નંબર 1, 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા. ઓકે, હવે અહીંયા થોડુંક આપણે યાદ કરીએ સાહેબ. શું તો કે સાહેબ અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા સાઇન થીટા છે, અહીંયા સાઇન થીટા છે, વચ્ચે આ બાજુ પ્લસ છે ને આ બાજુ માઇનસ છે. તો આપણને એક નિત્યસમ મિત્રો યાદ આવવું જોઈએ. કયો તો કે સાહેબ નિત્યસમ છે, અહીંયા હું સાઈડમાં તમને નિત્યસમ બતાવી દઉં. a પ્લસ બી a માઇનસ બી એટલે શું લખાય મિત્રો? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા થઈ. જો a એટલે 1 બતાવે છે, b એટલે સાઇન થીટા છે, તો જવાબ શું આવે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એટલે અહીંયા 1નો વર્ગ 1 થાય પ્લસ માઇનસ માઇનસ. b એટલે સાઇન થીટા એટલે શું લખાશે? સાઇન સ્ક્વેર થીટા. શું લખાશે મિત્રો? સાઇન સ્ક્વેર થીટા. એ જ વસ્તુ નીચે લાગુ પડે. 1નો વર્ગ તો કે સાહેબ 1 કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા. ચાલો આટલે સુધી ડન છે? ઓકે, હવે સાહેબ તો કે હવે સાહેબ આપણે વેલ્યુ પુટ કરવાની. જોજો બરાબર. 1 માઇનસ સાઇન થીટાની વેલ્યુ આપણે કેટલી શોધી છે? 8/વર્ગમૂળમાં 113. તો અહીંયા મૂકી દઈએ 8/વર્ગમૂળમાં 113 અને એનો વર્ગ. ઓકે, છેદમાં 1 માઇનસ કોસ થીટાની વેલ્યુ 7/વર્ગમૂળમાં 113, 7/વર્ગમૂળમાં 113 અને એનો સાહેબ વર્ગ. ઓકે, ચાલો હવે આપણે કેલ્ક્યુલેશન અહીંયા સાઈડમાં કરી દઈએ છીએ. ધ્યાન રાખજો.
કેલ્ક્યુલેશન અહીંયા આપણે સાઈડમાં કરીએ છીએ. ઓકે સાહેબ, આ દાખલો હજી આપણે સ્ટાર્ટ કર્યો નથી, ધ્યાન રાખજો સાહેબ. શું તો કે 1 માઇનસ, ધ્યાન રાખજો 1 માઇનસ 8નો વર્ગ, ધ્યાન રાખજો 8નો વર્ગ કેટલો થાય તો કે સાહેબ 64 થાય, છેદમાં વર્ગમૂળમાં 113નો વર્ગ એટલે 113 થાય, છેદમાં 1નો વર્ગ તો 1 જ થાય, 7નો વર્ગ 49, છેદમાં 113. ચાલો ડન છે એટલે સુધી. હવે જોઈએ 113 એકા 113 માઇનસ 64 છેદમાં 113, 113 એકા 113 માઇનસ 49 છેદમાં 113. ચાલો ડન છે. આ 113 કટ થઈ જાય, 113માંથી 64 થાય એટલે 49 વધે. શું વધે? 49, છેદમાં 113માંથી 49 જાય એટલે 64 વધે. તો આપણો ફાઇનલ જવાબ આવશે મિત્રો 49/64. ક્લિયર થઈ ગયું? ઓકે. નંબર 2 બીજો દાખલો, કોટ સ્ક્વેર થીટા શોધો. નંબર 2 કોટ સ્ક્વેર થીટા શોધો. ધ્યાન રાખજો કોટ થીટાનું સૂત્ર યાદ હોવું જોઈએ. જો કોટ થીટાનો તમે જવાબ પહેલે જ લખી નાખ્યો છે. કેટલો છે મિત્રો? 7/8. ઓકે, તો અહીંયા હું મૂકી દઉં 7/8. અહીંયા મારે શું કરવાનું કીધું છે ભાઈ? વર્ગ કરવાનું કીધું. આ વર્ગ કરી દઈએ એટલે 7નો વર્ગ 49, 8નો વર્ગ 64. આ આપણો આન્સર. ડન છે. દાખલો ગણવા તરફ જઈ રહ્યા છે. લેટ સ્ટાર્ટ. 8મા નંબરનો સમ. ઓકે, આ જે કેલ્ક્યુલેશન કરેલું છે એ કેલ્ક્યુલેશન 7મા નંબરના દાખલાનું છે. ઓકે, એ હવે હું કાઢી નાખું છું. ચાલો 8મા નંબરના દાખલા પર ધ્યાન રાખજો. બરાબર? ઓકે સાહેબ, સૌથી પહેલા શું કરવાનું તો કે સૌથી પહેલા સાહેબ આપણે કાટકોણ ત્રિકોણ દોરવાનું. ઓકે, કાટકોણ ત્રિકોણ અહીંયા નામ આપી દઈએ બી, અહીંયા નામ આપી દઈએ એ, અહીંયા નામ આપી દઈએ સી. ચાલો ક્લિયર? ચાલો બી કેટલાનો થાય તો કે સાહેબ કાટકોણ ત્રિકોણ એટલે બીનું માપ થાય 90નું. ઓકે, જો હવે અહીંયા ધ્યાન રાખજો 3 કોટ એ બરાબર 4 આપ્યું છે. તો સાહેબ આનું પહેલાં આપણે વ્યવસ્થિત ફોર્મમાં લખી દઈએ. તો કે સાહેબ શું લખાય તો કે કોટ એ બરાબર 4/3 લખાય. ક્લિયર છે ને? ઓકે ચાલો હવે અહીંયા ધ્યાન રાખો સાહેબ. આ દાખલામાં તમે જુઓ તો કે અહીંયા સાહેબ થીટા કીધું હતું એટલે હું એ કાં તો સી ગમે તે એક થીટા લઈ શકું છું. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, અહીંયા તમે જુઓ અહીંયા મને ચોખવટ કરી દીધી છે કે થીટા સાહેબ તમારે કયો લેવાનો છે? એ જ થીટા લેવાનો છે. ઓકે, તો ચાલો અહીંયા આપણે સાહેબ એને થીટા લઈ લઈએ. ઓકે, જે આપણને રકમમાં કીધું છે એ જ થીટા આપણે લીધો છે. ચાલો સ્ટાર્ટ કરીએ. હવે સૌથી પહેલાં સાહેબ કોટ એનું સૂત્ર વાપરવાનું. તો કે કોટ થીટાનું સૂત્ર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર 4/3 બરાબર કે. ઓકે સાહેબ એની પાસેની બાજુ તો કે સાહેબ એ બી થાય તો આ એ બી, છેદમાં એની સામેની બાજુ તો કે સાહેબ એની સામેની બાજુ બીસી થાય બરાબર 4/3 બરાબર કે. ક્લિયર છે? ઓકે છે? ખ્યાલ આવે છે બધાને? ચાલો વધીએ આગળ. સાહેબ આપણે દરેક દાખલામાં તમે જોયું હશે મેં એક જ જગ્યા ચેન્જ કરવાની કીધી છે. કઈ? તો કે સાહેબ આ 4 છે એને નીચે લાવો અને બીસી છે એને અહીંયા લઈ જાઓ. ઓકે, તો સાહેબ અહીંયા 4 નીચે લાવી દઈએ, બીસી ઉપર જતા રહે, છેદમાં 3 બરાબર કે. ક્લિયર? સાહેબ એ બી બરાબર આ 4નો ગુણાકાર કે સાથે કરો એટલે જવાબ થઈ જાય 4 કે. બીસી
બરાબર 3નો ગુણાકાર k સાથે કરો એટલે 3k જવાબ થઈ જાય. ડન. જે જવાબ આવ્યા છે એ આપણે મૂકી દઈએ. અહીંયા સાહેબ 3k આવશે, અહીંયા સાહેબ 4k આવશે. ડન. ઓકે. હવે સાહેબ આ કર્ણ શોધવાનું બાકી રહી ગયું, તો કયો નિયમ વાપરવાનો? પાયથાગોરસનો પ્રમેય વાપરીશું. ઓકે, અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી દઈએ. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ બરાબર એક બાજુ એટલે AB નો વર્ગ વત્તા બીજી બાજુ એટલે BC નો વર્ગ. ઓકે, ચાલો. AB નો વર્ગ એટલે સાહેબ તો કે 4k, BC નો વર્ગ એટલે 3k. ઓકે, 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, 16 ને 9 25k નો વર્ગ, તો 25નું વર્ગમૂળ 5k. ઓકે, હવે આ પાયથાગોરસનો પ્રમેય તો બધાને ગોખાઈ જવો જોઈએ. શું કામ? તો કે સાહેબ આપણે 8મા નંબરના દાખલા સુધી દરેક દાખલામાં આપણે પાયથાગોરસનો પ્રમેય વાપર્યો છે અને સમજાવ્યો છે. એટલે હવે પાયથાગોરસના પ્રમેયમાં કોઈ તકલીફ થવી પડવી જોઈએ નહીં. ઓકે, ક્લિયર થાય છે બધાને? ચાલો હવે સાહેબ આગળ વધીએ. ત્યાંથી સાહેબ નક્કી કરો કે, એટલે સીધી વસ્તુ છે, નક્કી કરવાનું કીધું છે કે આ બે જે જવાબ છે, આનો જવાબ એટલે કે ડાબી બાજુનો જવાબ અને આ જમણી બાજુ જે ઇક્વેશન આપ્યું છે, આ બંને ઇક્વેશનના જવાબ સમાન આવે છે કે નહીં? આવે છે તો જવાબ છે આવે, નથી આવતો તો જવાબ નથિંગમાં આવે. ખ્યાલ આવે છે? ઓકે, હવે જુઓ સાહેબ આ ડાબી બાજુ પદ આપેલું છે એમાં શાની જરૂર પડે છે? 10. એટલે પહેલાં હું એક કામ કરું સાહેબ, 10 શોધી નાખું. 10નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, એની સામેની બાજુ તો કે સાહેબ BC થાય, તો આ BC મૂકી દઈએ. એની જ પાસેની બાજુ એટલે AB થાય, તો આ AB મૂકી દઈએ. ક્લિયર? ચાલો, સામેની બાજુ કઈ છે? 3k. ABની વેલ્યુ 4k, k જતા રહે એટલે 10નો જવાબ કેટલો થાય? 3/4 થાય. ક્લિયર છે? ચાલો, આ શોધી નાખ્યું આપણે સાહેબ, 10 શોધી નાખ્યું. શું શોધી નાખ્યું સાહેબ? 10 શોધી નાખ્યું. ચાલો હવે તો કે સાહેબ બીજું જરૂર પડશે આપણે કોસની, તો કોસ પણ શોધી નાખીએ. જે જરૂર છે બધા વેલ્યુ આપણે શોધી નાખીએ. ઓકે, એટલે આપણે ડાયરેક્ટ ખાલી ડાબી બાજુનો જવાબ આ, જમણી બાજુની આ, ખાલી વેલ્યુ આપણે પુટ કરવાની રહે. ઓકે, ચલો કોસ થીટાનું સૂત્ર તો કે સાહેબ પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો, પાસેની બાજુ એટલે AB, કર્ણ એટલે AC. ઓકે, AB નો જવાબ થશે 4. જોઈ શકો છો અહીંયા, ખ્યાલ આવે છે બધાને? AC એટલે AC 5. તો આ જવાબ આવી ગયો કોસ. ઓકે, હજી સાહેબ કોની જરૂર પડે છે? તો કે હજી જરૂર પડશે આપણે સાઇનની, તો શોધી નાખીએ સાઇન A. સાઇન A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, એની સામેની બાજુ તો BC છે. ઓકે, તો BCનો જવાબ 3k એટલે અહીંયા 3 મૂકી દઈએ, અને કર્ણ કેટલો છે? 5. તો આ જવાબ આવી ગયો આપણો કોનો? સાઇન A નો જવાબ આવી ગયો. ચાલો ડન એટલે સુધી. ઓકે, હવે સાહેબ કે હવે આગળ વધીએ આપણે ડાબી બાજુ. ડાબી બાજુ આપણને શું આપેલું છે? તો કે ડાબી બાજુ આપેલું છે 1 - tan² છેદમાં 1 + tan². હવે ખાલી આપણે વેલ્યુ પુટ કરવાની છે. ધ્યાન રાખજો, tan A નો જવાબ સાહેબ કેટલો આવ્યો હતો? 3/4. ધ્યાન રાખજો, અહીંયા 3 છે, 3/4. તો અહીંયા મૂકી દઈએ 3/4. એનો સાહેબ વર્ગ કરવાનો, 1 + 3/4 એનો સાહેબ વર્ગ કરવાનો. 1 - 3નો વર્ગ, જો 3નો વર્ગ કેટલો થાય? તો કે 9. 4નો વર્ગ કેટલો થાય? તો કે 16. છેદમાં 1 + 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. ક્લિયર છે? ચાલો
16 એકા 16 -9 છેદમાં 16 એકા 16 અહીંયા વ્યવસ્થિત લખો એટલે તમને વધારે ખ્યાલ આવે 16 એકા 16 -9 છેદમાં 16 16 એકા 16 વત્તા 9 છેદમાં 16 આ 16 કટ થઈ જાય ડન છે આટલે સુધી ઓકે ખબર પડી આ 16 એકા 16 અને એમાંથી 9 કાઢ્યા બરાબર 16 - 9 ભાગ્યા 16 એકા 16 વત્તા 9 છેદમાં 16 એટલે આ 16 અને આ 16 શું થાય ઉડી જાય ઓકે ચાલો હવે સાહેબ શું વધ્યું તો કે સાહેબ 16માંથી 9 કાઢો 16માંથી 8 કાઢો એટલે તમારે 8 વધશે તો એવા તમારે 9 કાઢવાના એટલે કેટલા વધે સાહેબ 7 વધે 16 વત્તા 9 એટલે સાહેબ 25 વધે 16 વત્તા 9 કેટલા થાય 25 થાય આ સાહેબ જવાબ શેનો આવ્યો ડાબી બાજુનો જવાબ આવ્યો છે ઓકે હવે જમણી બાજુનો આપણે જવાબ શોધવાનો છે ધ્યાન રાખજો જમણી બાજુનો જવાબ શોધવાનો છે હું જરાક અહીંયા બોર્ડનું આપણે થોડીક તકલીફ છે એટલે આપણે જમણી બાજુનો જવાબ અહીંયા સુધી નાખીએ ધ્યાન રાખજો ઓકે જમણી બાજુ જે છે એ અહીંયા શોધું છું cos સ્ક્વેર a માઇનસ સાઇન સ્ક્વેર a ચાલો કોસનો જવાબ કેટલો છે 4/5 તો કિંમત મૂકી દો 4/5 વર્ગ માઇનસ સાઇનનો જવાબ તો 3/5 તો મૂકી દઈએ આપણે 3/5 વર્ગ ચાલો 4 વર્ગ 16 છેદમાં 5 વર્ગ 25 માઇનસ 3 વર્ગ 9 5 વર્ગ 25 ઓકે 16 - 9 અહીંયા છેદ કેવા છે બંને બાજુ સરખા છે એટલે એક જ વખત લખાય 25 16માંથી 9 જાય 7 વધે અને છેદમાં 25 તો તમે જોઈ શકો છો ડાબી બાજુનો જવાબ એ 7/25 આવ્યો અને જમણી બાજુનો જવાબ એ 7/25 આવ્યો ક્લિયર છે એટલે બંને બાજુ જવાબ કેવા આવ્યા મિત્રો સરખા એનો મતલબ થાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ ઓકે ચાલો આટલે સુધી આપણે 7મો અને 8મો દાખલો બંને થોડાક મોટા દાખલા હતા એટલે વ્યવસ્થિત મેં પૂરેપૂરો પ્રયત્ન મને સમજાય તમને સમજાય એ રીતે પૂરેપૂરા પ્રયત્નથી મેં બંને દાખલા ગણાયા છે ઓકે આઈ હોપ કે તમને આ બંને દાખલાની અંદર સમજ પડી હશે ઓકે નેક્સ્ટ વિડીયોમાં આપણે 9મો 10મો કે જે પણ આગળ સ્વાધ્યાયમાં કન્ટિન્યુ હશે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કન્ટિન્યુ રાખીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ બીજું ખાસ મિત્રો આ વિડીયો તમને જો ગમતો હોય તો લાઈક કરવાની અને સબસ્ક્રાઈબનું બટન બાજુમાં હશે એ તમારે બેલ બટન દબાવી દેવાનું જેથી કેવું થાય કે જેટલા સબસ્ક્રાઈબર થોડા વધતા જાય થોડીક લાઈકો આવતી થાય એટલે અમને અંદરથી આગ લાગે કે ના ભાઈ વિદ્યાર્થીઓ માટે હજી આપણે કંઈક થોડું વધારે કરીએ ઓકે છે તો ખાસ મારી અપીલ છે કે તમે વિડીયોને છેક સુધી એન્ડ સુધી જોવાનો એને ચોપડામાં ઉતારવાનો અને બીજું મોબાઈલમાં બેલ બટન દબાવવાનું ભૂલવાનું નહીં ઓકે છે ઓકે ટાટા બાય બાય થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત